વિરામ બાદ આપનું સ્વાગત છે। અન્ય સમાચાર પર નજર કરીએ। ભાણેજડાઓને મામાના ઘરે હંમેશા જલસા હોય છે, તો સાથે મામા પણ પોતાના ભાણેજોને હોંશે હોંશે આવકારવાની સાથે ખાવા પીવાની મોજ કરાવે છે। વાત સામાન્ય બાળકની હોય કે પછી જગતના નાથની હોય, અત્યારે ભગવાન જગન્નાથ મોસાળમાં બિરાજમાન છે, જ્યાં તેમની દેખરેખ રાજાની જેમ થઈ રહી છે। સરસપુર વાસીઓ પોતાના ભાણાને લાડ લડાવી રહ્યા છે। આખા વર્ષમાં એક વખત 15 દિવસ સુધી જગતના નાથ ભગવાન જગન્નાથ પોતાના મોસાળમાં રહેવા માટે આવે છે। ભાણિયાઓ મોસાળ આવે અને તેમને લાડ ન લડાવાય તેવું તો કઈ રીતે બને? જળયાત્રા બાદ ભગવાન તેમના મામાના ઘરે સરસપુર ગયા છે અને અહીં તેમની રાજાની જેમ કાળજી રાખવામાં આવી રહી છે। કેરી, ડ્રાયફ્રૂટ, મીઠાઈ જેવા ભગવાનના મનોરથ યોજાઈ રહ્યા છે। મોસાળમાં ભગવાનને માવાની મીઠાઈઓ, કેરી, કેળા, જાંબુ જેવા ફળો અર્પણ કરવામાં આવી રહ્યા છે। તેમની માટે અવનવા હાર, સુંદર ડિઝાઇનર વાઘા તૈયાર કરવામાં આવ્યા છે। સાથે ભજન મંડળીઓ પણ ધૂમ મચાવે છે। વર્ષે એકવાર મોસાળ પધારતા ભાણેજની સેવા કરવાના આનંદે સરસપુર વાસીઓના ચહેરા પર ચમક લાવી દીધી છે। શાસ્ત્રમાં કહેવાય છે કે 100 બ્રાહ્મણને જમાડવાથી જેટલું પુણ્ય મળે છે, તેટલું પુણ્ય એક ભાણેજને જમાડવાથી મળે છે, અને એમાં પણ ભાણેજ ખુદ જગતનો નાથ હોય તો પછી વાત જ શું કરવી। મોસાળના લોકો ભગવાનની આતુરતાથી રાહ જોતા હોય છે। ભગવાન આવે ત્યારે ભક્તો આનંદથી ઝૂમી ઉઠે છે, પણ જ્યારે નિજ મંદિર પરત ફરે છે ત્યારે ભક્તોની આંખો છલકાઈ જાય છે। ભક્તો મોટી સંખ્યામાં પ્રભુ દર્શનનો લાભ લઈ રહ્યા છે। 15 દિવસ સરસપુર ખાતે ઉત્સવનો માહોલ જોવા મળે છે અને સૌ ભક્તો મોટી સંખ્યામાં આ પ્રસંગને માણતા હોય છે। હવે પછી અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાશે, જેમાં અમદાવાદના 18 કિલોમીટરથી વધુના વિસ્તારમાં ભગવાન નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે। ભગવાનની સેવાનો લાભ ભાગ્યશાળીને મળે છે। ભગવાન મોસાળ પધાર્યા છે ત્યારે સરસપુર વાસીઓના મુખે એક જ નામ છે, જય જગન્નાથ। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।